નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ ફરી આપનું આપણી યુટ્યુબ ચેનલ બોલો પાયમાં હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 10 એમાં પ્રકરણ 5 એમાં પ્રશ્ન 5.1 એ આપણે જોવાનો છે। તો વધુ સમય ન લેતા ચલો શરૂ કરીએ। પ્રશ્ન 1, નીચે આપેલ સ્થિતિમાંથી કઈ સ્થિતિમાં સંખ્યાની યાદી સમાંતર શ્રેણી બને અને કેમ એ આપણે કહેવાનું છે। તો સમાંતર શ્રેણી હોય તો એના સામાન્ય તફાવત છે એ સમાન આવતો હોય, બરોબર। બે પદ વચ્ચેનો સામાન્ય તફાવત સમાન આવતો હોય। તો પ્રશ્ન નંબર 1 પહેલા જોઈએ કે ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટર માટે ₹15 અને પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે ₹8 છે, બરોબર। શરૂઆતમાં ટેક્સીનું ભાડું શું છે? તો કે ₹15 છે। તો જવાબ આપણે લખીએ શરૂઆતનું ભાડું કેટલું છે? તો કે ₹15 છે, બરાબર, ₹15। ત્યારબાદ પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે, એટલે કે હવે જો તમારે આગળ જવું હોય, બરોબર, પહેલા કિલોમીટર માટે તો ખાલી ₹15 છે, પરંતુ હવે તમારે પાછું આગળ જવું હોય, એટલે કે 2 કિલોમીટર જવું હોય, તો તમારે વધારાના 1 કિલોમીટર માટે ₹8 છે વધારાના આપવાના થાય। તો શરૂઆતમાં ભાડું ₹15 હોય, પછી 1 કિલોમીટર માટે, બરોબર, પછીના 1 કિલોમીટર માટે ભાડું ₹15 શરૂઆતનું ભાડું અને 1 કિલોમીટરના 8, એટલે ટોટલ જોઈએ તો કેટલા થાય? તો કે 15 ને 8 23 થશે। તો ₹23 છે એ તમારે દેવાના થાય, બરોબર। એટલે કે 2 કિલોમીટર તમારે જવું હોય તો ₹23 આપવાના થાય। ત્યારબાદ હજુ તમારે 1 કિલોમીટર જવું હોય, બરોબર, અહીંયા પ્રત્યેક કિલોમીટર એટલે કે 1 કિલોમીટરના કેટલા રૂપિયા દેવાના છે? તો કે ₹8 છે એ દેવાના થાય, બરોબર, વધારાના। હવે 2 કિલોમીટર વધારે જવું હોય શરૂઆતનું અને બીજા 2 કિલોમીટર, તો આની અંદર આપણે ઉમેરવાનું થાય, બરોબર। એટલે પછીના, હજી હું એમ લખું કે પછીના 1 કિલોમીટર માટે ભાડું, તો શરૂઆતનું હતું એ 15 વત્તા 2 ગુણ્યા 8, બરોબર। 2 છે એ 2 કિલોમીટર જવું છે એટલા માટે, અને ભાડું છે ₹8 છે। તો 15 વત્તા 8 દુ 2 સાથે ગુણાકાર એટલે 16 થશે। 15 અને 16, 15 દુ 30 ને 1 ₹31 છે એ થશે। તો તમારે વધુ 2 કિલોમીટર જવું હોય તો તમારે કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો કે ₹31 છે એ ચૂકવવા પડે। હવે આગળ જોઈએ તો આવી રીતના છે એ ચાલતો જાય, બરોબર। હજી પછીના 1 કિલોમીટર માટે ભાડું 15 વત્તા 3 ગુણ્યા 8, તો 15, પછી 8 તેરી 24 અથવા તો 3 અઠ્ઠા 24, બરાબર, 5 અને 4 9, 1 ને 2 3, તો તમારે કેટલા ચૂકવવા પડે? તો કે ₹39 છે એ ચૂકવવા પડે। તો અહીંયા જે સિરીઝ બની છે, બરોબર, તો કઈ બની? તો કે શરૂઆતમાં ₹15, પછી આપણે આવ્યા હતા ₹23, પછી આવ્યા હતા ₹31, અને 4 કિલોમીટર આપણે જવું હોય તો કુલ ભાડું છે ₹39 છે ચૂકવવું પડે। આવી રીતના જઈ ચાલ્યા કરે, બરોબર, આ શ્રેણી છે ચાલ્યા કરે। હવે આ સમાંતર શ્રેણી છે કે નહીં એ જોવા માટે આપણે બે પદો વચ્ચેનો તફાવત છે એ સમાન છે કે નહીં એ જોવો પડે। તો અહીંયા બીજું પદ, એમાંથી પ્રથમ પદ છે એ બાદ કરશું, બીજું પદ માઇનસ પ્રથમ પદ, તો 23 માંથી 15 જશે તો કેટલા વધશે? તો કે 8 છે એ વધશે। તો અહીંયા તફાવત છે કેટલાનો આવે છે? તો કે ₹8 આવે, બરોબર। અહીંયા જે સિરીઝ આપી છે એ રૂપિયામાં છે તો ₹8 છે એ તફાવત આવે છે। ત્યારબાદ આપણે આ બંનેનો તફાવત લીધો તો બીજું પદ માઇનસ પહેલું પદ, ત્યારબાદ આપણે ત્રીજું પદ, એમાંથી બીજું પદ છે એ બાદ કરશું, બરોબર। તો તફાવત ત્રીજું પદ
માઇનસ બીજું પદ બરાબર 31 માઇનસ કેટલા થશે? તો કે 23 છે એ થશે. તો 31 માઇનસ 23 આનો તફાવત લઈએ તો 23 ને 7 30, 30 ને 1 31 એટલે 8 જ આવશે. બરોબર. ત્યારબાદ હજી એક છે તો એનો તફાવત આપણે લઈ જોઈએ. જો સમાન આવે તો આ સમાંતર શ્રેણી બનશે. બરોબર. તો ચોથું પદ છે એમાંથી આપણે ત્રીજું પદ છે એ બાદ કરશું. તો ચોથું પદ માઇનસ ત્રીજું પદ, ચોથું પદ છે એ 39 છે, એમાંથી 31 બાદ કરશું તો 9 માંથી 1 જશે તો 8 વધશે, 3 માંથી 3 જાય તો 0. તો અહીંયા પણ તફાવત કેવો આવે છે? તો કે 8 આવે છે. અહીંયા જોઈએ તો દરેકમાં તફાવત છે એ 8 છે, એટલે કે આ બે પદ વચ્ચેનો તફાવત 8, આ બે પદ વચ્ચેનો તફાવત 8 અને આ બે પદ વચ્ચેનો તફાવત 8. આવી રીતના ચાલ્યા કરે. બરોબર. અહીંયા તફાવત લ્યો તો પણ 8 આવશે, એની આગળ તફાવત લ્યો તો પણ 8 આવશે. એટલે કે આપણે કહી શકીએ કે આપેલ શ્રેણી છે એ કેવી છે? તો કે સમાંતર શ્રેણી છે. તો કેમ બને છે એ આપણે અહીંયા જોયું કે પ્રથમ કિલોમીટર માટે 15 રૂપિયા ચૂકવવાના છે, ત્યારબાદ બીજા કિલોમીટર માટે 23, પછી ત્રીજા કિલોમીટર માટે 31, ચોથા કિલોમીટર માટે 39 રૂપિયા છે એ ચૂકવવાના છે. તો આપણે જે શ્રેણી બનતી હતી શ્રેણી લખી અને બંનેનો તફાવત લીધો. બરોબર. બીજા પદમાંથી પ્રથમ પદ બાદ હંમેશા બીજા પદમાંથી પહેલું પદ કરવાનું. બરોબર. પછી આમાં તફાવત જોતો હોય તો ત્રીજા પદમાંથી બીજું પદ, ચોથા પદમાંથી ત્રીજું પદ, એવી રીતના છે તફાવત લેવાનો થાય. તો આપણે તફાવત લીધો એ સમાન થાય છે. તો આપણે કહી શકીએ કે આપેલ શ્રેણી છે એ કેવી છે? તો કે સમાંતર શ્રેણી છે. અહીંયા લખીએ કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી બને. ત્યાર પછી આપણે બીજો પ્રશ્ન જોઈએ. તો મિત્રો અહીંયા પ્રશ્ન નંબર 2, નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારની બાકી રહેલ હવાનું 1/4 ભાગ એટલે કે ચોથો ભાગ, બરોબર, ભાગ છે એ શું કરે છે? તો કે બહાર કાઢે છે. હવે નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ છે એ જોવાનું છે. તો હવા કાઢવાના પંપ દ્વારા એક પંપ હોય, જેમ કે હું અહીંયા એક નળાકાર દોરું, એમાં હવા ભરેલી છે. આમાં શું કરેલું છે? તો કે હવા છે એ ભરેલી છે. અને અહીંયા 1 મીટર રાખીએ આપણે, જેનાથી આપણને ખબર પડે કે હવા છે એ હવે કેટલી છે. બરોબર. અહીંયા નંબર હશે જે હવા છે એ બતાવશે કે કેટલી હવા છે બાકી છે. આ કાંટો છે. તો દર વખતે પહેલા ધારો કે હવા છે એ ભરેલી હોય તો એનું કદ છે એ કેટલું છે? તો કે V કદનું છે. આ બરોબર, આનું કદ મળે તો V કદ છે એનું શરૂઆતમાં. હવે દર વખતે તો પેલા અહીંયા હું જવાબ લખું. શરૂઆતમાં નળાકારમાં રહેલ હવાનું કદ બરાબર V હોય. હવે શું કરવાનું છે? તો કે દર વખતે એટલે કે આની પછી જોઈશું તો નળાકારમાંથી બાકી રહેલ હવાનો ભાગ છે 1/4 ભાગ છે બહાર કાઢે છે. એટલે કે ઈ છે જે કદ આપણે લીધું V, એમાંથી 1/4 ભાગ છે બહાર કાઢી નાખવાનો. બરોબર. તો શરૂઆતમાં V કદ હોય તો V નો 1/4 ભાગ શું થાય? તો કે V ના છેદમાં 4 થાય. તો આ ભાગ છે બરોબર બાકી રહે હવાનો, તો
V/4 ભાગ છે 12 કાઢવાનો છે શેમાંથી? તો કે પેલા શરૂઆતમાં કેટલું કદ હતું? તો કે V કદ હતું, બરોબર. એટલે કે એટલી હવા છે ભરેલી હતી, તો એમાંથી છે 1/4 ભાગ છે આપણે બહાર કાઢવાનો. કોનો? તો કે જેટલી હવા હતી એનો, બરોબર. તો V/4 થાય. આનું સાદું રૂપ આપીએ તો આ 4 છે એ આ V સાથે ગુણાશે એટલે 4V થાય. અને અહીંયા જે નિશાની હોય એ અહીંયા આવશે અને અહીંયા ઉપર છે V, છેદમાં આપણે 4 લઈશું, બરોબર. કેમ કે આ લસા લીધો એમ કહેવાય. તો 4V માંથી 1V જાય તો કેટલા V વધે? તો કે 3V વધે, છેદમાં 4 હતા એમનેમ. તો હવે કદ એનું શું હોય? તો કે 3V/4 હોય. તો આપણે હવે લખીએ V/4 હવા કાઢવામાં આવે પછી હવાનું કદ, બરોબર. કેટલું હોય? તો કે 3V/4 હોય. હવે 3V/4 છે એમાંથી ફરી આપણે 3V/4 નો 1/4 ભાગ છે બહાર કાઢવાનો, બરોબર. જે હવા હોય અત્યારે કેટલી હવા છે? તો કે આટલી હવા છે, બરોબર. તો નળાકારમાં કેટલી હવા છે? 3V/4, બરોબર. આપણે નળાકારની વાત કરીએ છીએ, કોઈ માણસ કે વ્યક્તિની વાત નથી કરતા, બરોબર. તો અહીંયા 3V/4 છે એમાંથી આપણે 1/4 ભાગ છે બાદ કરવાનો. કોનામાંથી? તો કે 3V/4 માંથી. જે હવા બાકી હોય એમાંથી જ બાદ કરશું. તો 3V/4 હતી એનો 1/4 ભાગ છે આપણે બાદ કરવાનો. શેમાંથી? તો કે જે હવા બાકી છે એમાંથી. તો 3V/4 હવા બાકી છે એમાંથી જે બાકી છે એનો 1/4 ભાગ છે ખાલી થશે, બરોબર. અહીંયા નળાકારની બાકી રહેલ હવાનો 1/4 ભાગ બહાર કાઢે છે. એટલે કે આ જે 3V/4 ભાગ હતો એમાંથી 1/4 ભાગ છે બહાર કાઢવાનો, બરોબર. તો અહીંયા છે 3V/4 બંનેમાં છે તો એ આપણે કોમન કાઢશું, બરોબર. તો 3V/4 કોમન નીકળશે તો અહીંયા શું વધશે? તો કે 1 વધશે, બરોબર. આ જે છે એ પદ છે એ બહાર આવી ગયું. હવે 1 વધ્યો અહીંયા, બરોબર. માઇનસની નિશાની એમને. આ 3V/4 છે આપણે કોમન લઈ લીધું તો વધ્યું શું? તો કે 1/4 વધ્યું. હવે ફરી આ 3V/4 નો ગુણાકાર 1 સાથે કરો તો 3V/4 આવે, માઇનસ એમને. 3V/4 નો ગુણાકાર 1/4 સાથે કરો તો 3V/4 ગુણ્યા 1/4 છે એ આવે. તો આપણે કઈ વધારે કઈ નથી કર્યું. શું કર્યું? તો કે આ 3V/4 બંને ટર્મમાં હતું, બરોબર. તો એ બહાર કાઢ્યું છે. હવે 1 - 1/4 છે એ કરવાનું. તો એનો જવાબ શું આવશે? પેલા તો 3V/4 એમને લખવું, આ 3V/4 એમને. હવે આનું છે એ લસા લેવાનો થાય તો 4 છે અહીંયા 1 સાથે ગુણાશે એટલે 4 માઇનસ આ જે નિશાની છે એમને -1 છેદમાં લસા લીધો એટલે 4 છે આવશે. હવે આનું સાદું રૂપ આપીએ તો 3V/4 એમને. આ 4 માંથી 1 જાય તો 3 વધશે. આ 4 છે એ છેદમાં છે તો એમને. હવે 3V/4 આ ગુણાકાર કરવાનો અને 3/4 છે એટલે કે 3 છે કેટલી વખત છે? તો કે 2 વખત છે. અને 4 કેટલી વખત છે? તો કે 2 વખત છે. અને V છે એમનો. હવે બંનેમાં વર્ગ છે તો આપણે આવી રીતના લખી શકાય 3/4 એનો વર્ગ ગુણ્યા V. તો હવે જે હવા બાકી હશે કેટલી હશે? તો કે 3/4 નો આખાનો વર્ગ ગુણ્યા V જેટલી હવા છે બાકી હશે. તો આપણે શું કર્યું? તો કે 3V/4 છે તો અહીંયા આ હવા છે બહાર કાઢવાની છે, બરોબર. એટલે આપણે 3/4 એની 1/4 ભાગની હવા છે બહાર કાઢવાની છે. હવા કાઢવામાં આવે પછી હવાનું કદ કેટલું રહે? તો કે અહીંયા જે લખ્યું છે એટલું રહે, બરાબર. 3/4 આખાનો વર્ગ ગુણ્યા
વી રે. હવે આપણે આગળ જોઈએ તો આની પછીનું ટર્મ છે શું આવશે તો કે 3/4 એનો ક્યુબ આવશે ગુણ્યા વી આવશે, બરોબર. આવી રીતના છે આગળ ચાલ્યા કરશે. હું અહીંયા સામાન્ય રીતે સાદુરૂપ આપી દઉં તો પેલા આટલી હવા છે રહી, બરોબર. તો એનો 1/4 ભાગ લઈએ તો 3/4 એનો વર્ગ થાય અને v/4 આટલી હવા છે બાકી રહી. એ શેમાંથી બાદ કરવાની તો કે આમાંથી બાદ છે કરવાની થાય, બરોબર. એટલો ભાગ છે ખાલી કરે તો કેટલો ભાગ વધે તો કે 3/4 એનો સ્ક્વેર અને વી એમાંથી છે આ ભાગ છે 1/4 ભાગ છે ખાલી થાય. કોનો તો કે જે બાકી હતી હવા એનો 1/4 ભાગ છે ખાલી કરવાનો. તો એ ખાલી કરીએ તો આમાં કોમન શું છે બેમાં તો કે જે પેલું પદ છે એ કોમન નીકળશે, બરોબર. 3/4 એનો વર્ગ ગુણ્યા વી કોમન નીકળે તો અહીંયા શું વધે, અહીંયા 1 વધે માઇનસ અહીંયા શું વધે તો કે v/4 વધશે. સોરી, વી છે કોમન નીકળી ગયો એટલે 1/4 વધે. આનું સાદુરૂપ આપીએ તો આ પદ છે એમનેમ આવશે 3/4 નો વર્ગ ગુણ્યા વી. આનું સાદુરૂપ આપીએ તો 4 એકા 4, 4 માંથી 1 જાય તો 3, 3/4 વધે. તો અહીંયા 2 વખત છે, અહીંયા 1 વખત છે એટલે અહીંયા આધાર બેમાં સમાન છે, અહીંયા 1 ઘાત છે તો ઘાતનું શું થાય તો કે સરવાળો થાય તો 3/4 અહીંયા 2 વત્તા 1 એટલે 3 થાય ગુણ્યા વી. તો હવે પછી જયારે 1/4 ભાગ નીકળશે ત્યારે કેટલી હવા બચશે તો કે આટલી હવા છે વધશે, બરોબર, જે અહીંયા લખેલું છે. હવે આનો આપણે સામાન્ય તફાવત લેવાનો થાય એટલે કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરશું, ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરશું. જો સમાન આવશે તો એ સમાંતર શ્રેણી હશે, અધરવાઇઝ એટલે કે અથવા સમાંતર શ્રેણી હશે નહીં. તો આપણે અહીંયા તફાવત લઈએ. પેલા તો આ તફાવત, બરોબર. બીજું પદ માઇનસ પ્રથમ પદ. તો બીજું પદ શું છે તો કે 3v/4 એમાંથી પ્રથમ પદ છે બાદ કરશું એટલે વી બાદ કરશું. હવે આનું સાદુરૂપ આપીએ તો 4 છે અહીંયા ગુણાશે, આ 3v એમનો, આ નિશાની જે છે એ એમનો, 4v છેદમાં જે લસા લીધો એ કેટલો તો કે 4. તો અહીંયા જવાબ આવશે 3v માંથી 4v નો જાય તો માઇનસ વી વધશે, બરોબર. આપણે 4v માંથી 3v બાદ કરીએ તો 1v વધે, પરંતુ આપણે ઊંધી ક્રિયા કરી છે, બરોબર, એટલા માટે માઇનસ આવશે અને છેદમાં આવશે 4. તો પેલાનો તફાવત છે શું આવે તો કે -v/4 આવે. ત્યારબાદ હવે આનો તફાવત આપણે લઈએ તો 3/4 આખાનો વર્ગ ગુણ્યા વી માઇનસ 3v/4. તો અહીંયા શું થાય તો કે 3v/4 છે બેમાં છે તો એ કોમન કાઢી લઈએ, 3/4 ગુણ્યા વી. તો અહીંયા શું વધશે તો કે 3/4, અહીંયા શું વધશે તો કે -1 વધશે, 3/4v એમનો. આનું સાદુરૂપ આપીએ તો 4 અહીંયા ગુણાશે તો 3 - 4 એટલે -1/4. તો આનો જવાબ આવશે આ -1 ગુણ્યા 3 કરીએ તો -3 છેદમાં 4 ગુણ્યા 4 કરીએ તો 4 નો વર્ગ લખીએ, બરોબર આપણે, અને ગુણ્યા વી આવશે. તો અહીંયા બીજો તફાવત છે એ અને આ તફાવત બંને કેવા છે તો કે અલગ છે. જ્યારે તફાવત અલગ હોય તો આપણે કહી શકીએ કે આ સમાંતર શ્રેણી નથી. કારણ છે એ આપણે આવડું આ કહી શકીએ કે તફાવત સમાન આવતો નથી, એટલા માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. સમાંતર શ્રેણી નથી કારણ કે તફાવત સમાન નથી, બરોબર. ત્યારબાદ આપણે ત્રીજો પ્રશ્ન છે એ જોઈએ.
હવે અહીંયા પ્રશ્ન નંબર 3 જોઈએ તો પ્રત્યેક મીટરના ખોદકામ બાદ એક કૂવો ખોદવા માટે લાગતો ખર્ચ. તો પ્રથમ મીટરના કેટલા છે તો કે 150 રૂપિયા છે એ કીધા છે, અને પછીના પ્રત્યેક મીટર એટલે કે પછી તમારે 1 મીટર ખોદાવવું હોય તો વધારે 50 રૂપિયા છે આપવા પડે. એવી રીતના છે વધતો જાય. ફરી તમારે પાછું 1 મીટર ખોદાવવું હોય તો કેટલા રૂપિયા આપવા પડે તો કે ફરી તમારે 50 રૂપિયા વધારે આપવા પડે. એવી રીતના મીટરનો ભાવ છે એ શું નક્કી થાય તો કે 50 રૂપિયા છે એ નક્કી થાય. બરોબર. તો શરૂઆતમાં આપણે એમ લખીએ કે અહીંયા પ્રથમ પદ, બરોબર, જવાબમાં પ્રથમ પદ. તો પ્રથમ પદ છે એ શું થાય તો કે પ્રથમ મીટરના 150 રૂપિયા છે. પ્રથમ મીટર ના રૂપિયા કેટલા તો કે 150 રૂપિયા. બરોબર. પ્રથમ મીટરના 150 રૂપિયા. ત્યારબાદ બીજું પદ જોઈએ આપણે. બીજું પદ બરાબર પેલા તો જે ભાવ છે એ બરોબર, પછી વધારાનું મીટર છે આપણે ખોદાવવું હોય ત્યારે. તો પ્રથમ મીટર પ્લસ આપણે 1 મીટર છે વધુ ખોદાવવું હોય 1 મીટર તો એના કેટલા રૂપિયા બરાબર 150 રૂપિયા જે પ્રથમ મીટરના છે એ બરોબર, અને 1 મીટરના આપણે એડ કરવાના એટલે કે ઉમેરવાના. તો 50 રૂપિયા છે અહીંયા એડ કરશું તો કુલ કેટલા થાય તો કે 200 રૂપિયા છે એ થાય. તો અહીંયા તમને 2 મીટર છે એ ખોદકામ છે કરી આપે. બરોબર. કૂવો છે એ ખોદી આપે જ્યારે તમે 200 રૂપિયા ચૂકવો ત્યારે. ત્યારબાદ જો તમારે 3 મીટર ખોદાવવું હોય, બરોબર, 3 મીટર ખોદાવવું હોય તો ત્રીજું પદ છે એ મળે. કઈ રીતના તો કે ત્રીજું પદ બરાબર પ્રથમ મીટર વત્તા 2 વખત કેટલા મીટર તો કે 1 મીટર. તો અહીંયા 150 રૂપિયા છે એ પહેલા મીટરને પ્લસ 2 વખત 2 મીટર છે ખોદાવાનું છે. બરોબર. પણ કેટલી વખત આપણે લખ્યું તો કે 2 વખત કેટલા મીટર તો કે 1 મીટર. બરોબર. તો 1 મીટર એના ભાવ શું છે તો કે 50 રૂપિયા છે. તો અહીંયા લખશું 50 રૂપિયા. તો આનો ટોટલ શું થાય તો કે 150 રૂપિયા એમનો વત્તા 2 ગુણ્યા 50 એટલે કેટલા થાય તો કે 100 રૂપિયા થાય. તો 150 વત્તા 100 કેટલા થશે તો કે 250 થશે. બરોબર. 250 રૂપિયા. તો ત્રીજું પદ છે શું મળે તો કે 250 રૂપિયા છે એ મળે. તો આવી રીતના ક્રમશઃ છે એ વધતા જાય. બરોબર. તો ચોથું પદ શું આવશે તો કે અહીંયાથી છે એ બદલશે 150 રૂપિયા પ્લસ અહીંયા કેટલા આવશે તો કે 3 આવશે. અહીંયા 50 રૂપિયા છે એ મીટરનો ભાવ છે. બરોબર. 3 મીટર વધારે તમારે ખોદકામ છે કરાવવું હોય કૂવાનું તો 3 ગુણ્યા 50 એટલે કે 3 મીટર છે એ વધારે ખોદાવાનું છે. બરોબર. 1 મીટર તો તમારે ખોદાવાનું જ છે, પરંતુ ઉપરાંત 3 મીટર છે ખોદાવાનું છે. તો 150 રૂપિયા 1 મીટરના પ્લસ જે 3 મીટરનો અલગથી ચાર્જ છે એ કેટલો છે તો કે 50 રૂપિયા. બરોબર. એને ગુણ્યા 3 કરવાના એટલે કેટલા થશે 150 થશે. તો 150 વત્તા 150 300 રૂપિયા થાય. હવે અહીંયા આપણે સામાન્ય તફાવત લઈએ. આપણે આ ચોથું પદ લીધું. બરોબર. પ્રથમ મીટર પ્લસ 3 ગુણ્યા 1 મીટર. હવે તફાવત લઈએ તો સામાન્ય તફાવત કઈ રીતના લઈશું આપણે 2 પ્રશ્ન છે જોયા. તો પેલા બીજું પદ લખશું. બીજું પદ એમાંથી કયું પદ બાદ કરવાનું તો કે પ્રથમ પદ છે એ બાદ કરવાનું. પ્રથમ પદ. તો બીજું પદ શું છે અહીંયા બીજું પદ છે 200 રૂપિયા. તો અહીંયા લખશું 200. પછી તફાવત છે એટલે બાદ બાકી કરશું. કેટલા બાદ કરશું તો કે 150. બરોબર. 150 ઘટાएंगे એટલે કે બાદ કરશું. તો 200 માંથી 150 જાય તો કેટલા વધે
50 વધે તો તફાવત શું મળ્યો? 50 નો મળ્યો, બરોબર. બીજા પદમાંથી આપણે શું કર્યું? પહેલું પદ છે એ બાદ કર્યું. ત્યારબાદ આપણે તફાવત લઈએ કોનો? તો કે ત્રીજું પદ અને બીજા પદ, બરોબર. ત્રીજા પદમાંથી બીજું પદ છે એ બાદ કરશું. તો અહીંયા તફાવત લખું, તફાવત બરાબર ત્રીજું પદ માઇનસ બીજું પદ. ત્રીજું પદ છે એ 250 રૂપિયા છે, એમાંથી આપણે 200 રૂપિયા છે એ બાદ કરશું. તો અહીંયા તફાવત છે કેટલો આવશે? તો 50 રૂપિયા આવશે, બરોબર. 250 માંથી 200 જાય તો 50 રૂપિયા આવશે. તો અહીંયા તફાવત છે શું આવે છે? તો 50 રૂપિયા આવે છે. ત્યારબાદ આપણે ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ કરીએ તો 300 માંથી 250 જશે તો તફાવત શું આવશે? તો કે એમાં પણ તફાવત છે એ સમાન આવશે. તો દરેકમાં તફાવત છે એ 50-50 નો આવે છે. તો શ્રેણી આપણે બનાવીએ તો પહેલા 150, ત્યારબાદ 200, ત્યારબાદ 250, ત્યારબાદ 300, આવી રીતના ચાલ્યા કરે. તો આ શ્રેણી છે એ કેવી થાય? તો કે સમાંતર શ્રેણી થાય. કારણ કે દરેકમાં તફાવત છે કેવો આવે છે? સમાન આવે છે. તો અહીંયા લખવાનું, આપેલ શ્રેણી સમાંતર શ્રેણી બને, બરાબર. ત્યારબાદ આપણે ચોથો પ્રશ્ન છે એ જોઈએ. અહીંયા પ્રશ્ન નંબર 4 જોઈએ તો 8% ના વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજના દરથી, અહીંયા ચક્રવૃદ્ધિ વ્યાજ છે એ લેવાનું છે, બરોબર. 8% ના લેખે વાર્ષિક, વર્ષે છે 8%. તો શરૂઆતની રકમ છે કેટલી હોય? તો કે 1000 છે મૂકેલી હોય તો દર વર્ષે ખાતામાં જમા થતી રકમ એનું ચક્રવૃદ્ધિ વ્યાજ છે આપણે જોવાનું છે. તો આ સમાંતર શ્રેણી બને કે ના બને એ આપણે કહેવાનું છે. તો પ્રથમ વર્ષે આનું વ્યાજ છે શું આવે? તો અહીંયા ચક્રવૃદ્ધિ વ્યાજ એનું સૂત્ર છે બરાબર વ્યાજ બરાબર P કૌંસમાં 1 પ્લસ R ના છેદમાં 100 એની n ઘાત. અહીંયા વાર્ષિક છે, બરોબર, એટલે n છે એ બદલાશે. પછી R છે એ આપણને આપેલો છે, કેટલો આપેલો છે? તો કે 8% છે આપેલું છે. તો અહીંયા R ની જગ્યાએ 8 મૂકશું અને P એટલે પ્રાઇસ, બરોબર. પ્રાઇસ આપેલી છે કેટલી? તો કે 10,000 છે એ અહીંયા આપેલી છે. તો P આપેલ છે, R આપેલ છે અને n છે આપણે બદલતો જવાનું, બરોબર. પહેલા વર્ષ માટે 1 લખવાનું, બીજા વર્ષ માટે 2, ત્રીજા વર્ષ માટે 3, આવી રીતના છે વ્યાજ છે એ મળે. તો દર વર્ષે ખાતામાં જમા થતી રકમ એ અહીંયા આપણે લખવાની છે. તો પ્રથમ વર્ષે જવાબમાં લખશું આપણે, પ્રથમ વર્ષે જમા થતી રકમ કેટલી આવે? પ્રથમ વર્ષે જમા થતી રકમ બરાબર અહીંયા જે કીધું છે એ, બરોબર. સૂત્ર છે અહીંયા લખી નાખું, સૂત્ર બરાબર આપણે મુદ્દલ, બરોબર, રકમ જે જમા થાય છે એને આપણે મુદ્દલ કહીશું, બરાબર. P કૌંસમાં 1 પ્લસ R છેદમાં 100 એની n ઘાત. આ ચક્રવૃદ્ધિ વ્યાજ માટેનું સૂત્ર છે, બરોબર. હવે પ્રથમ વર્ષે જમા થાય છે, બરોબર. કેટલા થાય? તો કે P એટલે પ્રાઇસ 10,000 આપેલા છે, તો કે હા. પછી 1 પ્લસ R એટલે રેટ, બરોબર. કેટલા રેટ ફિક્સ થયો છે? તો કે 8%. તો 8 છેદમાં આવશે 100. પહેલા વર્ષ માટે 1. તો પ્રથમ વર્ષે જમા થતી રકમ કેટલી હોય? તો કે આનું સાદુરૂપ આપીએ એટલું હોય. અહીંયા આપણે સાદુરૂપ આપશું નહીં, બરોબર. સાદુરૂપ આપશું તો અહીંયા મોટો પ્રશ્ન છે એ થઈ જાય. તો પ્રથમ વર્ષે જમા થતી રકમ છે એ એટલી છે. હવે બીજા વર્ષે આને આપણે પ્રથમ પદ કહીશું, બરોબર. પ્રથમ પદ, આ બીજું પદ, બીજું પદ. બીજા વર્ષે
જમા થતી રકમ અહીંયા શું બદલશે તો કે અહીંયા એન છે એ બદલશે, બરોબર. તો 10,000 એમનેમ આવશે, પી હતો એમનેમ 1 પ્લસ આર ની જગ્યાએ 8 અને નીચે 100. અહીંયા કેટલી ઘાત આવશે તો કે 2 ઘાત આવશે. તો બીજા વર્ષે છે એ કેટલી રકમ જમા થાય તો કે આટલી રકમ છે એ જમા થશે. ત્યારબાદ ત્રીજા વર્ષે જોઈએ, ત્રીજું પદ, ત્રીજા વર્ષે જમા થતી રકમ કેટલી હશે તો કે 10,000 1 પ્લસ આર એટલે 8 છેદમાં 100 એની 3 ઘાત આ ત્રીજા વર્ષ માટે મળે. હવે અહીંયા જોઈએ તો સામાન્ય તફાવત, બીજા પદમાંથી આપણે પ્રથમ પદ છે બાદ કરશું. તફાવત લખો અથવા તો સામાન્ય તફાવત લખો ચાલે, બરોબર. બીજું પદ છે શું છે તો કે 10,000 1 પ્લસ 8 ના છેદમાં 100 એની કેટલી ઘાત તો કે 2 ઘાત. એમાંથી શું બાદ કરવાનું તો કે 10,000 એક મીંડું ઘટેશ, ઓકે, 1 પ્લસ 8 ના છેદમાં 100 છે એ બાદ કરવાના. તો અહીંયા જે કોમન છે એ શું છે તો કે 10,000, બરોબર. અહીંયા લીટો કરી નાખીએ એટલે ખબર પડે કે કેટલા મીંડા છે એ મૂકવાના. 1 પ્લસ 8 ના છેદમાં 100 આ છે એ કોમન નીકળે, બરોબર. આટલી વસ્તુ કોમન નીકળે તો અહીંયા શું વધે તો કે 1 પ્લસ 8 ના છેદમાં 100 વધે. આ 2 ઘાત છે એટલે આટલું પદ છે એ 2 વખત આવે, બરોબર. વર્ગ છે એમ કહેવાય. આટલું વધ્યું, એમાંથી આ પદ છે એ આ સંપૂર્ણ બહાર નીકળેલું છે. અહીંયા જુઓ તો અહીંયા શું વધે તો કે 1 વધે. તો 1 માંથી 1 જાય તો 0. તો અહીંયા 10,000, અહીંયા 1 પ્લસ 8 ના છેદમાં 100. અહીંયા શું વધ્યું આ 1 છે આ કાઉન્સ કાઢી નાખીએ, બરોબર. તો માઇનસ કરવાનું થાય, આ સોરી 1 નથી કાઢવાનું, કાઉન્સ કાઢવાનું છે. તો આ 1 અને આ 1 છે વયું જશે, બરોબર. આ પ્લસ છે આ માઇનસ છે તો વધે શું તો કે 8 ના છેદમાં 100 વધે. આ છે તફાવત મળ્યો. ત્યારબાદ આપણે આ બે પદ વચ્ચેનો તફાવત લઈએ. સામાન્ય તફાવત બરાબર. અહીંયા સ્ક્વેર છે, અહીંયા 1 ઘાત છે, બરોબર. તો 10,000 આપણે આમાંથી આ પદ છે બાદ કરવાનું છે એટલે 1 પ્લસ 8 ના છેદમાં 100 એનો સ્ક્વેર, બરોબર. આ આખાનો સ્ક્વેર છે માઇનસ આપણે બાદ શું કરવાનું છે તો કે 10,000 1 પ્લસ 8 ના છેદમાં 100 એની 1 ઘાત છે એ બાદ કરવાનું છે. અહીંયા કોમન શું નીકળે તો કે આ જે પાછળનું પદ છે એ કોમન નીકળશે. તો 10,000 1 પ્લસ 8 ના છેદમાં 100 એમનો અહીંયા શું વધશે તો કે આ પદ છે એ 1 વખત વધશે, બરોબર. સ્ક્વેર છે એટલે 1 વખત વધશે. તો 1 પ્લસ 8 ના છેદમાં 100 અહીંયાથી આ પદ છે નીકળી જાય. અહીંયા કઈ નિશાની છે તો કે માઇનસ. આ પદ આખું નીકળી ગયું બહાર તો કેટલા વધે તો કે 1 વધે. તો ઉપર જેમ કર્યું હતું એમ -1 અને +1 શૂન્ય થાય. શૂન્યનો સરવાળો આની સાથે કરો તો આ સંખ્યા એમનો આવે. તો અહીંયા 10,000 1 પ્લસ 8 ના છેદમાં 100 અને આ છે એમનો આવશે એટલે 8 ના છેદમાં 100 આવશે. તો અહીંયા જોઈએ આપણે આ પદ અને આ પદ કેવા આવે છે તો કે સમાન આવે છે. તફાવત છે કેવો છે અહીંયા એક ભૂલ છે. સામાન્ય તફાવત આપણે શું કર્યું તો કે પહેલા છે આપણે અહીંયા બીજા પદમાંથી પહેલું પદ છે બાદ કર્યું હતું, બરોબર. તો અહીંયા છે ત્રીજા પદમાંથી આપણે શું કરવાનું હતું, ત્રીજું પદ છે આવડું આ છે 3 ઘાત વાળું, એમાંથી આપણે બીજું પદ છે બાદ કરવાનું હતું. તો અહીંયા એક ભૂલ કરી છે. અહીંયા આવશે 3 ઘાત અને અહીંયા આવશે 2 ઘાત.
બરોબર. મેં અહીંયા જોયું કે આ સમાંતર શ્રેણી નથી એટલે જોવું પડે કે ક્યાં ભૂલ હતી. તો અહીંયા 3 ઘાત કરવાની હતી, અહીંયા 2 ઘાત કરવાની હતી. અહીંયા 2 ઘાત છે એ કોમન નીકળશે, બરોબર. 10,000 અને આ જે ટર્મ છે છેલ્લે એ કોમન નીકળશે તો 2 ઘાત આવશે. વચ્ચે શું તો કે 1 પ્લસ 8/100 અને અહીંયા -1 વચ્ચે સાદુરૂપ આપીએ, અહીંયા છે એ 2 આવશે, 2 અને આ જે છે એ એમનો આવશે. તો અહીંયા જોઈએ આપણે તો આ તફાવત અને આ તફાવત કેવો છે તો કે સમાન નથી. શા માટે તો કે અહીંયા 1 ઘાત છે, જ્યારે અહીંયા છે કેટલી ઘાત છે તો કે 2 ઘાત છે. એટલા માટે આ તફાવત છે સમાન નથી. જો સામાન્ય તફાવત સમાન ન હોય તો આપેલ શ્રેણી છે કેવી થાય તો કે સમાંતર શ્રેણી થાય નહીં. એટલે કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. કારણ કે સામાન્ય તફાવત છે કેવા છે અલગ છે એટલા માટે. તો મિત્રો અહીંયા આપણે સ્વાધ્યાય 5.1 એનો પ્રશ્ન નંબર છે એક આપણે અહીંયા સંપૂર્ણ જોયો. જો તમને અહીંયા કોઈ પણ પ્રશ્નમાં તકલીફ હોય તો કોમેન્ટ કરી અને જણાવજો. અને હજુ સુધી તમે આપણા ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, લાઇક ન કરી હોય તો લાઇક કરજો અને આ વિડીયો છે તમારા અન્ય મિત્રો અને ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. અસ્તુ. જય હિન્દ, જય ભારત.